ભગવાનથી વિમુખતાના દુઃખથી ભક્તિ શ્રેષ્ઠ થાય છે. ભગવાનથી વિમુખ થવાથી જ મનુષ્યને સારું કરવા ભાવના જાગે છે. ભગવાનને આમ નજીક થવાથી સારું ભાવના જાગે છે, સારું મેળવવાની ઈચ્છા થાય છે. તે અનુભવથી જ ખૂબ જ લાભ થાય છે. પરમાત્માને ભૂલવાથી સંસારના ભોગવે છે અને તે વેર ઈચ્છાવાળા સંસારિક ભોગ ભોગવાથી મનુષ્ય પરમાત્માથી વિમુખ થઈ જાય છે. તો ભગવાનથી વિમુખ થતાં જ જીવ અનર્થ થઈ જાય છે. જે જગતને જાણતો નથી તે જગતમાં ફસાય છે અને જે પરમાત્માને જાણતો નથી તે જ પરમાત્માથી વિમુખ થઈ જાય છે. સંસારથી કાંઈ પણ લેવાની ઈચ્છા રાખવાથી જ આપણે ભગવાનથી વિમુખ થઈને દુઃખો ભોગવીએ છીએ. ગીતા અધ્યાય 7 શ્લોક 20-23 જુદી જુદી કામનાઓથી જેમનું જ્ઞાન હરાઈ ગયું છે એવા લોકો પોતાની પ્રકૃતિને વશ થયેલા લોકો તે નિયમનું પાલન કરી પરમાત્માના શરણે ન આવતા કામનાઓની પૂર્તિ માટે બીજા દેવી દેવતાઓને શરણે જાય છે. જે મનુષ્ય જે દેવી દેવતાની પૂજા ભક્તિ શ્રદ્ધાથી કરે છે તેની તે દેવી દેવતાની શ્રદ્ધાને ભગવાન દ્રઢ કરે છે. તે શ્રદ્ધાવાળાને તે દેવી દેવતાનું આરાધન કરે છે જે બધા બાધા રાખે છે અને તે દેવી દેવતા વડે ભગવાન જે વસ્તુ આપે છે પરંતુ તે અલ્પ બુદ્ધિના માણસોને જે ફળ મળે છે તે નાશવંત ફળ મળે છે. દેવોને પૂજનારા દેવોને પામે છે પણ ભગવાનને ભક્તો તો ભગવાનને જ પામે છે. માટે જેમ દીકરીને સાસરે વળાવવાથી વિમુખનું દુઃખ લાગે છે તેમ આપણને પરમાત્માનું વિમુખ થાય તેને 1,96,08,53,117 વર્ષ થયા. અનેક જન્મો લીધા છતાં પરમાત્માથી વિમુખનું ભાન ભૂલીને સંસારના મોહ ભાનમાં ફસાઈએ છીએ. તો 84 લાખ જન્મના ફેરા ફરીને આ મનુષ્ય જન્મ મળ્યો છે. તો સાચા સદગુરુ પાસે પરમાત્માનું જ્ઞાન જાણો અને મનુષ્ય જન્મને સફળ બનાવી લો. તો ધ્યાન વડે પોતાની અંદર પરમાત્માને પામી તો જ વિમુખ દુઃખ મટી જશે.